મહારાજ કે મારે કશું નથી જોતું, એક ચોખાનો દાણો જોઈએ છે, આપી શકશો આપ? તો કે અરે મહારાજ કે માંગી માંગીને આવું માંગ્યું. જય સ્વામિનારાયણ. રવિવાર આવી ગયો, રવિભાઈ આવી ગયા. રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારો વિડીયો આપ અચૂક નિહાળતા હો છો, પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી રહી જાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોનને દબાવી દેજો, જેથી સૌથી પહેલા નોટિફિકેશન આપને જ મળે. અને વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એવી ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. ચક્રવૃદ્ધિ વ્યાજનો જાદુ શું હોય છે, ડિટેલમાં વિડીયો સમજીએ. એસઆઈપી અને લમસમનું બંનેનું મેં આની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીને આપ્યું છે. ખૂબ ધ્યાનથી સાંભળજો, અંત સુધી જોજો. એની પહેલા એક વાર્તા કહી દઉં. એક રાજા હતો. એ રાજા શતરંજનો શોખીન હતો. જમીન ઉપર શતરંજના મોટા મોટા બોક્સ વાળીને આખી શતરંજ બનાવી હતી એને. અને એ શતરંજ રમતો હતો. ત્યાં એક યોગી ત્યાં આવ્યા. અને યોગી ત્યાં આવ્યા એટલે યોગીએ મહારાજને કીધું કે મારે કંઈક દક્ષિણા જોઈએ છે. મહારાજ કે તમે માંગો, તમારે જે જોઈએ એ તમને આપી દો. મહારાજ કે મારે કશું નથી જોતું, એક ચોખાનો દાણો જોઈએ છે, આપી શકશો આપ? તો કે અરે મહારાજ કે માંગી માંગીને આવું માંગ્યું, ખાલી એક ચોખાનો દાણો આપવાનો. પણ શરત એટલી કે તમારી જે ચેસનું ખાનું છે એની અંદર, બીજા ખાનાની અંદર તમારે એનાથી ડબલ ચોખાના દાણા મૂકવાના. બધા દરબારીઓ હસવા માંડ્યા અને ચારે બાજુ જોવા માંડ્યા. ઓહો, અને માંગીને ચોખાનો દાણો માંગ્યો છે.